મારું નામ વિજયભાઈ ઝણકાત છે. હું અમરાપુર ગામનો ખેડૂત છું. અત્યારે અમારે અહીંયા માનો કે નર્મદા સરની યોજનાની પાઇપલાઇનનું કામ ચાલુ છે. હજી સુધી બધા અધિકારીઓ તરફથી અમને પૂરેપૂરો જે મળવું જોઈએ એ મળ્યું નથી. વાત માનો કે વ્યવસ્થિત અમને કોઈ બાંહેધરી આપી નથી. અને અત્યારે અમારે માનો કે નદીની બાજુમાં ખેતરો આવેલા છે. લાખો હજારો આપણા ગામના ઝાઝા બધા ખેડૂત છે આમાં આવેલા છે. બધાને નુકસાની મોટા પાયે થયેલી છે અને હજી કોઈ વ્યવસ્થિત કોઈ જવાબ નથી આપતા. કામની ગુણવત્તા પણ નબળી છે. બરાબર, કોઈને આરસીસી બંધાવવું પડે એવું કંઈ કર્યું હજી છે નહીં. એટલે અમે બધા અત્યારે માનો કે મીડિયાના માધ્યમથી સરકારને જાગૃત કરવા માગીએ, સરકારને કહેવા માગીએ છીએ કે અમારી ઉપર કાયદેસરની ન્યાય થાય અને આ વ્યવસ્થિત અમને બાંહેધરી આપે અને આ બધું વ્યવસ્થિત વહેલાયર કામ કરાવે. કેમ કે હવે ચોમાસું નજીક આવી ગયું છે. ચોમાસું નજીક આવી ગયું એટલે ખેડૂત અત્યારથી માંડીને કોઈ પણ હિસાબે કોઈ પણ સંજોગોમાં પહોંચી શકે નહીં. અમારી પાસે વધીને 15 દિવસ છે. 15 દિવસની અંદર એટલું બધું ખેતીનું કામ સારી રીતે કરવું એ બધું અમારું કામ નથી અત્યારે. અને બહુ ખેડૂત ખર્ચાઈ જાય એવું પણ છે. પરિસ્થિતિ એવી છે ડાઉન. અને માનો કે આ નદીના કાંઠાના ખેતરો આવે છે તો પાણીનો વેગ જોરદાર છે. સાઈડમાં ડેમ આવેલા છે તો એના હિસાબે માનો કે પાણીનો વેગ જોરદાર છે. તો ખેડૂત માનો કે અત્યારે બધા ચિંતિત છે. બરાબર. અને અમુક ખેડૂત બધા નાના ખેડૂત બધા આવેલા છે. નાના ખેડૂત બધા આવેલા છે તો એના માટે માનો કે પૂરી વળતર મળે. વળતરમાં હજી અમને 8 દિવસનું કીધેલું છે. 8 દિવસની અંદર પણ હજી સુધી અમને કોઈ પણ જાતનું કોઈ પણ કંઈ આપેલું છે નહીં. 8 દિવસનો વાયદો આપી અને આજે કોઈ પણ અધિકારીઓ 2 મહિનાથી દેખાતા નથી. તો અમારી એક બધાની ખેડૂતોની વિનંતી છે કે આમાં કોઈ અમને વ્યવસ્થિત ન્યાય મળે એવું કામ થાય. જો ભાઈ હું સપોર્ટ કરતો બધાને પહેલા હા લાઈન છે કરો આપણે વાત એક ઓલું લઈ આવીએ પહેલા આ તો આયા પૂરું કરો ગાડી લઈ. હું અમરાપુર સરપંચ શ્રી ભૈલુભાઈ સોલંકી. અમારા ગામના બધા ખેડૂતો છે. આજરોજ અમે બધા એમના ખેતરોએ આંટો મારેલા કે સૌની યોજનાની જે કામગીરી હાલે છે તેમાં 2 મહિના પહેલાં અમને હારે રાખીને પંચાયતને અને કહેવામાં આવ્યું હતું, ખેડૂતોને બધાને વિશ્વાસ આપ્યો હતો કે અમે કામગીરી શરૂ કરશું. તે પછીના 8 દિવસની અંદર અમને સંપૂર્ણ તમને વળતર યોગ્ય વળતર છે એ આપી દેશું. પણ આજ સુધી 2 મહિના થયા, 1 પણ રૂપિયાની પાઈ ચૂકવવામાં આવી નથી. ખેડૂતને વરસાદ માથે આવી ગયો છે. એમના ખેતરું છે એ જોખમમાં છે કે એની જે જીવાદોરી સમાન જે ખેતી છે તે નદીના કાંઠા પર બધાને આવેલી છે. તો નદીનું પાણી ક્યાંક પડી જાય તો હજારો વીઘા જમીનનું નુકસાન થઈ જાય. એટલે સંપૂર્ણ એટલે રીતે આ રીતે જે અધિકારીઓ છે તે બધા જૂઠું બોલે છે. અમને બધાને બનાવટી કરે છે. અમારા ધારાસભ્યશ્રીને અમે ફોન કર્યો તો એને પણ કીધું કે હું સરકારમાં વાત કરું છું. અને આ જે કામગીરી થઈ છે તેમાં પણ હલકી કક્ષાનો જે ગુણવત્તાવાળો જે તે કામગીરી થઈ છે તે સીસરી પાઇપલાઇન નાખવામાં આવી. એસ્ટિમેટ મુજબ જે ઊંડાઈ હોય તે ઊંડાઈ નથી. તેમજ હેઠે જે રેતી નાખવાની હોય છે એ પણ રેતી નાખવામાં આવી નથી. એ પણ આપ જોઈ શકો છો. આ બધા ઉગાડા પગા ખેડૂતો છે જેને આપણે બધા સરકાર એમ કે ખેડૂત છે આ સરકારમાં માય બાપ કહેવાય કે જે જીવાદોરી સમાન એની ખેતી સંભાળતો હોય તો એનું એવડું મોટું નુકસાન થાય તો ભગવાન આપને ક્યાં અંશે માફ કરશે. એટલે મારી વિનંતી છે આપના માધ્યમથી જીએસટીવી તેમજ બધા મીડિયાના માધ્યમથી કે અમારા ખેડૂતોને યોગ્ય વળતર વહેલી તકે આપે અને આ ખેતરો છે તે વહેલી તકે એની કામગીરી પૂર્ણ કરે તો એ વાવેતર પાછું ચોમાસું કરી શકે. જે તે કઈ એજન્સી છે અટાણે આનો કોઈ કોન્ટ્રાક્ટર નથી. આ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને કામ કરે. ભગવાનજીભાઈ કીધું મારે સવારે વાત થઈ હતી એ કીધું. અને જે રિપોર્ટ આવતા હોય એ હું કહેતો હોય ને તો જ કહેતો હોય ને બાકી થોડો કહું. हमारे ऊपर आप नाखता हो तो हमने जो आम 1 रुपया ની અપેક્ષા હોય તો અમને ગાત એ તમને હું સંભળાવ્યું હતું. મારે ભગવાનજીભાઈ વાત થઈ એ સારું જો આ જીએસટીવી વાળા છે ગ્રીપ તમે બધા તેથી ચાલુ કર્યા કોઈ પૈસા નથી. આના ભરત ના તો આંબા જે 2 ખાંડી કેરી
સાહેબ એટલે તમને હું કહું ભાઈ એ લેતો જાય ને બીજા હું આવું હાઈ જાય સાહેબ હા હા ભાઈ આ ફોટો લઈ જાઓ તમે આ સીન છે ને લઈ જાઓ કામ છે એનું રિપોર્ટિંગ લઈ લેવું ગાડી નરસિંહભાઈ રામજીભાઈ કડકિયા, હું અમરાપુર ગામનો વતની છું. મારી પાસે 6 વીઘા જમીન છે. એની અંદર સૌની યોજનાનું કામ નીકળ્યું છે. એની અંદર નબળી ગુણવત્તાનું કામ કર્યું છે આ લોકોએ. એની અંદર નીચે ગ્રીપ નાખવાની એવી નથી નાખી, કાળા પટ્ટા મારવાના છે એ પાઇપની અંદર નથી માર્યા. અને મારી પાસે 6 વીઘા જમીનમાં 3 વીઘા જમીન બગાડી છે. હવે 2 વીઘા કે 3 વીઘામાં કંઈક થાય નહીં, એની અંદર પથ્થર બધા પડ્યા છે અટાણે. તો હવે મારે આ કઈ રીતે આનો ઉપયોગ કરવો અને કઈ રીતે ખેતી કરવી હવે મને સમજણ પડતી નથી. બરાબર છે. કોઈ જાતનું પંચાયતને આમાં લેવા દેવા હોતી નથી. તમારી મદદે આવવું એ અમારી જવાબદારી. હા બરાબર છે. આ રહ્યા બાકી તો અજય ને આ ભરત ને અમે 24 કલાક ભેગા રાખવા સૌની પહેલા આના ત્યાં મેં કીધું મને રાવ જોઈએ તમે બધા છે પછી શું હોય નહીં કાકા હાલો, હે? હા મેં પૂછ્યું ભાઈ, પણ એ ના પાડે.